વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ મજામાં આપણે લાસ્ટ લેક્ચરની અંદર 7મા દાખલા સુધી ભણ્યા હતા. આગળ 8મો દાખલો છે. હવે એમાં આપણને એવું કીધું છે કે બીજું પદ છે ને એ 14 છે. બીજું પદ એટલે આપણે એને લખીએ છીએ A2. પછી ત્રીજું પદ છે, ત્રીજું પદ એ 18 આપેલું છે. ત્રીજું પદ એટલે આપણે શું કહીએ છીએ A3. બરાબર. તો આપણને એમ કીધું કે 51 પદનો સરવાળો કેટલો થાય. એટલે કોઈ પણ દાખલામાં બે જ વાત હોય, એક પદ અને બીજું સરવાળો. કોઈ પણ મૂળ પદ અને બીજું સરવાળો. હવે આપણી પાસે બે પદ આપેલા છે, તો આપણે આટલી વસ્તુ ધ્યાનમાં રાખીને જાય કે કોઈ પણ દાખલામાં કોઈ પણ બે પદ આપે અથવા તો એના પછીના દાખલાની રકમ એ લખેલી છે કોઈ પણ બે પદનો સરવાળો આપે, એટલે કે મતલબ બે એસ આપે, બે એ આપે કે પછી એક એ આપે અને એક એસ આપે, તો વાત બધામાં એક જ સરખી છે કે બે સમીકરણ બને. બે સમીકરણને આપણે ઉકેલીએ એટલે એ અને ડી મળે. તો અહીંયા જો બીજું ને ત્રીજું પદ આપેલું છે. બીજું પદ એટલે એ પ્લસ ડી બરાબર 14. ત્રીજું પદ આપેલું છે એ પ્લસ 2D થાય, એ 18 છે. હવે અહીંયા ક્રમિક પદ આપેલું છે એટલે આપણે એને કરતા નથી બનાવ્યું, પણ સીધું ડી જોતું હોય તો ત્રીજામાંથી બીજું પદ બાદ કરીએ તો 18 - 14 કરશું એટલે કેટલા વધશે 4, એટલે ડી સીધું મળી ગયું આપણને. હવે ડીની કિંમત ગમે એક સમીકરણમાં આપણે મૂકી દઈએ તો ડીની કિંમત તમે પહેલાં સમીકરણમાં મૂકો તો એ પ્લસ ડી, ડી બરાબર મૂકી દઈએ 4, એ બરાબર થઈ ગયા 10, એટલે એ અને ડી મળી ગયું. આપણું કામ થઈ ગયું. 51 પદનો સરવાળો જોઈએ છે. 51 પદની સંખ્યા આપી દીધી 51, એટલે કે n બરાબર 51. તો Sn બરાબર n/2 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. તો Sn n બરાબર આપણે 51 લઈ લેશું. 51/2 2a એ બરાબર 10, 51 - 1 ડી બરાબર 4. 51/2 10 2 20, 51 - 1 એટલે 50, 50 × 4 કરશું એટલે 200, 200 + 20 એટલે 220, 220 / 2 કરશું એટલે 51 × 110 મતલબ થશે 5610. આ મળશે આપણને 51 પદનો સરવાળો. તો આમાં જો આપણને બે એ આપેલ હતા, એના પછી 9મા દાખલામાં બે એસ આપેલા છે. મૂળભૂત રીત પકડો, થીમ પકડો કે બે એ આપે બે સમીકરણ, બે એસ આપે તોય બે સમીકરણ. એસએનનું સૂત્ર આપણે લેતા જઈએ તો આપણી પાસે સૂત્ર છે કે એસએન બરાબર n/2 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. તો n બરાબર આપણે મૂકશું 7, એટલે આ થશે 7/2 2a પ્લસ 7 - 1 ડી. તો S7 એ આપણને આપેલું છે કેટલું 49. તો 49 આ 7 ગુણાકારમાં છે, અહીંયાથી આપણે એને જવા દઈએ ભાગાકારમાં. 1/2 2a પ્લસ 7 - 1 એટલે 6, ડી તો છે જ. બે સામાન્ય કાઢીને બે ઉડાડી દઈએ. આ 7 × 7 = 49. તો 7 બરાબર a પ્લસ 3d. બરાબર. હાલો, આ આપણને મળ્યું આપણું પહેલું સમીકરણ. હવે આમાંથી આપણે એને કરતાં બનાવવું તો પહેલેથી જ બનાવી લઈએ. તો આપણે સમીકરણ 1 એને પછી જ કહી દઈશું. તો 3d ના બાજુ લઈ લઈએ તો a બરાબર 7 - 3d આપેલું સમીકરણ. બીજું 17 પદનો સરવાળો કીધું હતું. 17 પદ તો n બરાબર આપણે 17 મૂકતા જઈએ તો S17 બરાબર 17/2 2a પ્લસ 17 - 1 ઇન્ટુ ડી. S17 આપણને આપેલું છે 289. 289 આ 17 ગુણાકારમાંથી જવા દે ભાગાકારમાં. એના બરાબર 1/2 2a પ્લસ 17 - 1 એટલે 16. હવે એમાંથી બેને સામાન્ય કાઢી બેને ઉડાડી દઈએ. આ 17 17 289 એટલે એ થશે 17 બરાબર
આમાંથી 2 સામાન્ય કાઢીને 2 ઉડાડી દઈએ એટલે અહીંયા વધશે a પ્લસ 8d. બરાબર. હવે આપણી પાસે a ની કિંમત તો છે જ. આને આપણે સમીકરણ નંબર 2 કહી દેશું. તો સમીકરણ 1 છે 1 એમાંથી a ની કિંમત લઈ સમીકરણ 1 માંથી a ની કિંમત લઈ સમીકરણ 2 માં મૂકી દઈએ. તો a ની કિંમત મૂકતા તો 17 બરાબર a બરાબર છે 7 માઇનસ 3d પ્લસ 8d. તો પ્લસ 7 આ બાજુ આવશે એટલે માઇનસ 7. તો 17 માંથી 7 ગયા એટલે 10. એના બરાબર 8 માંથી 3 ગયા એટલે કેટલા વધશે? 5. તો 5 ને છેદમાં લઈ જાવ એટલે d બરાબર થશે 2. તો d મળી ગયું. હવે d ની કિંમત કોઈ પણ એક સમીકરણમાં આપણે મૂકી દઈએ. જો પહેલા સમીકરણ ઉપરથી લેશું, સમીકરણ 1 પરથી, તો a બરાબર 7 માઇનસ 3 d બરાબર 2. તો 3 2 6, 7 માંથી 6 ગયા એટલે 1. તો a બરાબર આપણને કેટલા મળશે? 1. d બરાબર 2. આ આપણને a ની કિંમત મળી ગઈ અને આ d ની કિંમત. આપણને પૂછ્યું છે n પદનો સરવાળો પૂછ્યું છે. પછી વિચારીએ, પહેલાં આપણે એટલું જોયું છે કે a અને d કોઈ પણ દાખલામાં મળી જવા જોઈએ. બરાબર. હવે n પદનો સરવાળો કરવો છે. n પદનો સરવાળો જોતો હોય તો Sn બરાબર n/2 2a પ્લસ n-1 ઇન્ટુ d. તો n/2 2a બરાબર 1 પ્લસ n-1 d બરાબર છે 2. તો n/2 2 પ્લસ આને n ને ગુણશું તો એ થશે 2n-2. તો +2 ને -2 કેન્સલ. હવે આપણી પાસે વધશે n ગુણાકારમાં 2n. આ 2 2 ગયા. n ગુણાકારમાં 2n કરશું એટલે 2n²/2. 2 2 ગયા એટલે આપણને મળશે n². બરાબર. એટલે કે જો 17 પદનો સરવાળો અને 7 પદનો સરવાળો આપે તો n પદનો સરવાળો કેટલો મળશે? n². આપણે 10મો દાખલો શરૂ કરીએ. હવે 10મા દાખલામાં an આપેલું છે. an મતલબ nમું પદ. nમું પદ છે 3 + 4n. બરાબર. તો આપણને એમ કીધું છે કે a1 a2 અપ ટુ જે પદ મળે an સુધી, an તો આપેલું જ છે, એ સમાંતર શ્રેણી બનાવે છે એવું સાબિત કરો. અને બીજું એમ કીધું છે કે પ્રથમ 15 પદનો સરવાળો મેળવો. હવે an આપેલું છે. બરાબર. એક રિપીટ દાખલો છે એટલે સીધો મેં લખેલો જ છે. પહેલાં તમે n બરાબર 1 મૂકી દો. n બરાબર 1 મૂકશો એટલે 4 × 1 4, 4 ને 3 7. n બરાબર 2 મૂકશો એટલે 4 2 8, 8 ને 3 11. n બરાબર 3 મૂકશો તો 4 3 12 ને 3 15. એટલે આપણે આવા 3 પદ મેળવી લેવાના. હવે સમાંતર શ્રેણી છે એવું આપણે 5.1 થી શીખતા આવ્યા છીએ કે d મેળવીએ. d મેળવી a2 - a1 મતલબ બીજું પદ માઇનસ પહેલું પદ. હવે બીજુંમાંથી પહેલું પદ બાદ કરશો તો 11 માંથી 7 ગયા એટલે 4. a3 - a2 કરશો તો 15 - 11 એટલે 4. મતલબ એ સમાંતર શ્રેણી છે. શું કામ? તફાવત સમાન આવ્યો. હવે આપણે બીજો પ્રશ્ન એમ કીધો કે 15 પદનો સરવાળો મેળવો. તો સરવાળો એટલે Sn. a અને d બંને આપણી પાસે છે જ. આપણી પાસે મુખ્ય બે જ હથિયાર છે, a અને d. Sn બરાબર n/2 2a પ્લસ n-1 ઇન્ટુ d. તો n બરાબર મૂકી દઈએ 15. n બરાબર 15. a આપણી પાસે હતા. પહેલું પદ હતું 7. d એટલે તફાવત. તફાવત આપણી પાસે છે 4. તો 15 / 2, 7 2 14. 15 - 1 એટલે 14. 14 4 56. 56 + 14 કરશો એટલે 70. 70 ને તમે
2 થી ઉડાડો એટલે 35. 15 ગુણાકારમાં 35 કરશું એટલે પહેલાં આપણે અહીંયા ગુણાકાર માટે શું કરીએ, અહીંયા પહેલાં 0 બોલવાનું. 35 છે ને બદલે 30 કહેવાય. 15 તેરી 45, પાછળ 0 અને 15 5 75, એટલે એ કેટલા મળશે? 525. બરાબર. આ સરવાળો મળ્યો આપણે 15 પદનો. તો બીજું કાંઈ છે નહીં, સાવ સહેલું છે. એવી રીતે બીજો દાખલો છે 9 - 5n. એમાંય તમારે n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3 મૂકી દો. તફાવત સમાંતર શ્રેણી થાય જ છે. એની આગળ જઈએ 11મો દાખલો. હવે 11મા દાખલામાં થોડુંક બદલાવેલું છે. બદલાવેલું એટલે કંઈક પૂછવાની રીત બદલાવી છે. એમ કીધું પ્રથમ n પદનો સરવાળો. કેટલા પદનો સરવાળો? n. n પદનો સરવાળો એટલે Sn. 4n - n² આપણને આપી દીધું છે. તો એનું પ્રથમ પદ કયું? પ્રથમ પદને આપણે a કહીએ છીએ અથવા a1 કહીએ છીએ. પ્રથમ 2 પદનો સરવાળો, જો પ્રથમ 2 પદ મતલબ પહેલું પદ ને બીજું પદ, એ બંનેનો સરવાળો. સરવાળો એટલે S2. પછી બીજું પદ. બીજું પદ એટલે કયું કહેવાય? તો કે A2. ત્રીજું પદ. ત્રીજું પદ એટલે A3. 10મું પદ એટલે A10. nમું પદ એટલે an. જો આ બધા an વાળા પદ છે. અહીંયા 2 પદનો સરવાળો એટલે આપણે શું જોઈએ છે? S2. બરાબર. હવે વાત એ છે કે આપણી પાસે Sn છે. Sn એટલે કે n પદનો સરવાળો છે. હવે n પદના સરવાળામાંથી આપણે પદ જોઈએ છે. તો કોઈ પણ દાખલો મૂળ વાત એકની એક જ a અને d મેળવવા પડે. હવે આપણી પાસે Sn છે. અહીં મેં એક સૂત્ર લખ્યું છે. n પદનો સરવાળો, એમાંથી nની આગળનું પદ છે n - 1મું પદ, એને આપણે બાદ કરી દઈએ એટલે છેલ્લું પદ મળે. બરાબર. આપણે એમ થાય કે એ કેમ? તો કે ધારી લ્યો કે આ 5 વ્યક્તિ હોય, 5 વ્યક્તિ, તો 5 વ્યક્તિના પૈસાનો આપણી પાસે કુલ સરવાળો હોય. 5 વ્યક્તિના એમાંથી 5ની આગળ 4, હું 4 વ્યક્તિનો સરવાળો, રૂપિયાનો સરવાળો એ બાદ કરી દઉં. 5 પદનો સરવાળો, એમાંથી એની આગળનું પદ એટલે 4 પદનો સરવાળો હું બાદ કરું એટલે મને 5મું પદ મળે. 5મું પદ મળે. A5 થાય. એમ આપણે Sn લખીએ, એમાંથી એની આગળનું પદનો સરવાળો Sn - 1 કરીએ એટલે આપણને કયું પદ મળશે? છેલ્લું પદ an. બરાબર. હવે જો તમે n બરાબર 1 મૂકો ને, આ એક સામાન્ય સમજૂતી માટે છે. સૂત્ર આપણી પાસે આ નક્કી થઈ ગયું કે સૂત્ર આ છે. બરાબર. તો n બરાબર તમે 1 મૂકો ને તો a1. n બરાબર 1 મૂકો ને એટલે S1. 1 - 1 એટલે 0. S0 તો હોય નહીં. તમે n બરાબર 2 મૂકશો ને તો S2 - S1 થશે. 2 પદનો સરવાળો, એમાંથી 1 પદનો સરવાળો બાદ કરો. 3 મૂકશો ને A3 તો S3 - S2. S3 - S2. બરાબર. એટલે એ મળશે આપણને A3. હવે તો S3 - S2 કરશો એટલે આપણને A3 મળે, એટલે કે ત્રીજું પદ મળે. તો જો Sn તો આપણી પાસે છે જ. પહેલાં તમે n બરાબર 1 મૂકીએ તો 4 × 4 - 1 એટલે એ થઈ ગયા 3. S1 કયો અથવા તો પહેલું પદ કયો? હવે આપણે n બરાબર 2 મૂકીએ. n બરાબર 2 મૂકશો ને એટલે 4 × 2 = 8. 2 મૂકશો એટલે 4. તો 8 - 4 એટલે કેટલા થશે? 4. બરાબર. S1 મળી ગયું, 1 પદનો સરવાળો. S2 મળી ગયું, 2 પદનો સરવાળો. હવે 2 પદના સરવાળામાંથી 1 પદનો સરવાળો બાદ કરીએ. 2 પદનો સરવાળો, એમાંથી 1 પદનો સરવાળો આપણે બાદ કરીએ. 4 - 3 કરશું એટલે કેટલા થશે? 1. હાલો, આ બીજું પદ મળી ગયું, પહેલું પદ મળી ગયું. હવે d બરાબર A2 - A1. તો A2 બરાબર 1, A1 બરાબર છે 3. તો 1 - 3 એટલે કેટલા થશે? -2. ત્રીજું પદ જોઈએ છે. ત્રીજું પદ
a + 2d, a અને d ની કિંમત મૂકી દો. 10મું પદ જોઈએ છે તો a + 9d, a અને d ની કિંમત મૂકી દો. બાકી સામાન્ય સરવાળા બાદ બાકી છે. nમું પદ a + n - 1d, nનું સૂત્ર છે જ, તો a બરાબર 3, n - 1, d બરાબર આપણી પાસે કેટલા હતા તો કે -2. તો 3 n ગુણાકારમાં -2 એટલે -2n થશે, --+2, તો 3 અને +2 એટલે 5, 5 - 2n, બરાબર. તો આ કયું સૂત્ર થયું તો કે સરવાળો આપેલો હોય એમાંથી આપણે શ્રેણીમાં જવું છે, બરાબર. શું કીધું ફરીથી? સરવાળો આપેલો હોય અને એમાંથી આપણે શેમાં જવાનું છે? શ્રેણીમાં. અથવા તો એમ કહેવાય કે સરવાળો આપેલો હોય એમાંથી કોઈ પણ પદમાં જવું હોય એના માટેનું સૂત્ર an બરાબર sn - sn - 1, બરાબર. આવું તમને ટૂંકા પ્રશ્નમાં પૂછી શકાય. રીત એક ધ્યાન રાખવાની કે પહેલાં 1 મૂકશો n બરાબર એટલે a1 મળશે, 2 મૂકશો એટલે s2 મળશે, s2 - s1 કરશો એટલે આપણે બીજું પદ મળી જાય અને બીજા પદમાંથી તમે પહેલું પદ બાદ કરી નાખશો એટલે આપણને શું મળી જશે? તફાવત, બરાબર. તો આવા 3 થી 4 સ્ટેપ ધ્યાન રાખવાના. જો હું ફરીથી નાનકડી એવી યાદી બનાવી દઉં છું. sn આપેલું હોય sn તો n બરાબર પહેલાં 1 લેવાનું એટલે આપણે s1 મળે, n બરાબર 2 મૂકવાનું એટલે s2 મળે, s2 - s1 કરશો એટલે આપણને બીજું પદ મળે, બીજું પદ a2, અને a2 આ s1 છે પહેલું પદ, તો a2 - a1 કરશો એટલે આપણને મળી જશે d, બરાબર. આપણો મુખ્ય કામ એ જ છે કે a અને d મેળવવું. એની આગળ આપણે 12મો દાખલો ગણીએ કે 6 વડે વિભાજ્ય હોય એવી પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો 6 વડે વિભાજ્ય કીધું છે. હવે 6 વડે વિભાજ્ય હોય એટલે કે 6 વડે એને ભાગી શકાય, નિશેષ ભાગી શકાય. તો 6 એકુ 6, 6 2 12, 6 3 18, આવી રીતે. પણ 40 ધન પૂર્ણાંકો કીધું છે. હવે આપણે કેટલા પદ સુધી જવાનું છે? 40 પદ સુધી. એનો આપણે સરવાળો કરવો છે. તો 40 પદનો સરવાળો એટલે 6 + 12 + 18, આવી રીતે આપણે જવાનું છે. કેટલા પદ સુધી? તો કે 40 પદ સુધી, બરાબર. તો આપણી પાસે snનું સૂત્ર છે જ, sn બરાબર n/2 કૌંસમાં 2a + n - 1 × d. તો sn 40 પદ, n બરાબર 40 એટલે 40/2, 2a, a બરાબર 6, 40 - 1, d બરાબર 6, કારણ કે તફાવત 6 6 થવાનો છે. તો 40/2 એટલે કે 20, 6 2 12, 40 - 1 એટલે 39, અથવા તમે આમ ગણ નાખો 39 × 6 કરવા એના કરતાં 40 × 6 કરો એટલે 240, એમાંથી 240માંથી 6 કાઢી નાખો એટલે કેટલા થશે? 234. તો 20 12 + 234, 234 ને 10 કરો એટલે 244 ને 2 એટલે 44 ને 2 46, 246. આ 0 એમને 246 × 2 તો 2 6 12, 2 4 8 ને 1 9 અને 2 2 4. તો આપણને સરવાળો કેટલો મળશે? તો કે 4920, 40 પદનો સરવાળો, બરાબર. હવે એમાંથી આગળ જોવા જઈએ તો 13મો દાખલો. તો 13મા દાખલામાં બે એક જ સરખું છે. આમાં 6 વડે વિભાજ્ય 40 ધન પૂર્ણાંક અને ઓલામાં 8 વડે વિભાજ્ય અને 15 પૂર્ણાંક કીધા છે. 15 ગુણિત મતલબ ગુણાકારમાં. અહીં થયું 6ના ગુણાકારમાં. અહીંયા કેના ગુણાકારમાં આવ્યું? તો કે 8ના ગુણાકારમાં. એકની એક જ વાત છે, બરાબર. તો 8ના પ્રથમ ગુણિત લખશો તમે
તો 8ના 15 ગુણિતમાં પહેલું પદ 8 આવે, બીજું પદ 16 આવે, ત્રીજું 24. આવી રીતે તમે શ્રેણી લખશો 8, 16, 24. આવા કેટલા પદ છે? તો કે 15 પદ સુધી જવાનું. અને જેવો દાખલો છે એ તમે ગણશો. 14મા દાખલામાં એમ કીધું છે કે 0 અને 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકો. તમે જો કોઈ પણ ખાલી નાની શરત બદલાવે છે. 0 અને 50 વચ્ચેના અયુગ્મ એટલે એકી સંખ્યા, યુગ્મ કહે તો બેકી સંખ્યા, પૂર્ણાંક પૂરેપૂરી સંખ્યા. તો તમે અયુગ્મ સંખ્યા લ્યો તો 1, 3, 5 આવી રીતે તમે જાશો તો છેલ્લી સંખ્યા કઈ મળશે? 49. બરાબર. 1, 3, 5, 7, 9 એમ 49 સુધી. આ બધાનો આપણે સરવાળો મેળવવો છે. એટલે કે 1 + 3 + 5 એમ કરતાં કરતાં છેલ્લું પદ છે 49. હવે અહીંયા તો કે પહેલું ને છેલ્લું પદ આપણી પાસે છે. પહેલું પદ છે, પહેલું પદ એટલે એ, ડી એ છે, 3માંથી 1 બાદ કરો એટલે 2. છેલ્લું પદ એ છે, પણ છેલ્લું પદ છે એ કેટલા પદ છે એ નથી ખબર. આપણને છેલ્લું પદ આપેલું છે. તો આપણે આગળ 5.1થી શીખ્યા છીએ 2થી કે એન એટલે છેલ્લું પદ. છેલ્લું પદ કેટલું હતું? તો કે 49. તો એન બરાબર a + n - 1 × d. એન એટલે છેલ્લું પદ 49 બરાબર એ એટલે પહેલું પદ 1 પ્લસ n - 1 ડી એટલે તફાવત છે આપણી પાસે 2. 1ને આ બાજુ લઈ લઈએ એટલે 49 - 1 કરશો એટલે 48 બરાબર n - 1 એના ગુણાકારમાં 2. હવે 2ને આપણે જવા દઈએ છેદમાં. તો n - 1 બરાબર 48 ભાગ્યા 2 કરશો એટલે 24. -1 એને સામે લઈ જશું તો n બરાબર થશે 25. હાલો n મળી ગયું. એટલે કે કેટલા પદનો સરવાળો કરવો છે એ મળી ગયું. પહેલું ને છેલ્લું પદ તો આપણી પાસે છે જ. તો સીધું SNનું સૂત્ર SN બરાબર n/2 કૌંસમાં a + l. તો n બરાબર છે 25 એટલે 25ના છેદમાં 2. એ એટલે પહેલું પદ એટલે 1 અને છેલ્લું પદ છે આપણી પાસે 49. તો 25ના છેદમાં 2 49 + 1 એટલે 50. તો આપણે 2થી ઉડાડશું એટલે કેટલા થશે? 25. તો 25 ગુણાકારમાં 25 કરશું એટલે એ મળશે આપણને કેટલા? તો કે 625. બરાબર. તો 0 અને 50 વચ્ચે 1, 3, 5, 7 એમ કરતાં છેલ્લું પદ 49 એનો સરવાળો કરવો છે. એટલે SN માટે તો કે આપણી પાસે પહેલું ને છેલ્લું પદ છે, પહેલું ને છેલ્લું છે, n નથી. n મેળવવું હતું તો આપણી પાસે anનું સૂત્ર તો છે જ. an બરાબર a + n - 1 × d. તો n બરાબર કેટલા મળ્યા આપણને? 25. બરાબર. હવે એ જ દાખલાને થોડીક કંઈક કૂટ પ્રશ્ન તરીકે એટલે કે વાક્ય રચનામાં આપ્યું હોય કૂટ પ્રશ્ન કહેવાય. હવે એમાં આખી રકમ આમાં મેં લખેલી નથી પણ તમારી પાસે ટેક્સ્ટ બુક ઓલરેડી છે જ. એમાં એમ કીધું છે કે એક નિર્માણ કામ છે, કાંઈક કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ હોય છે અને એમાં એમ કીધું છે કે જો કોન્ટ્રાક્ટર એ 1 દિવસ મોડું કરે, કોન્ટ્રાક્ટ પૂરો કરવામાં 1 દિવસ મોડું પૂરું કરે તો એને 200 રૂપિયાનો દંડ થાય છે. બીજે દિવસે એને 250 રૂપિયાનો દંડ થાય. મતલબ એને 50 રૂપિયા વધતું જવાનું છે. આગળના દિવસ કરતાં 50 રૂપિયા વધુ છે. જો 30 દિવસ વિલંબ થાય તો એને કુલ કેટલો દંડ ભરવો પડે? પહેલા દિવસે 200 રૂપિયા એને દંડ ભરવો પડે છે પહેલા દિવસે. પછી બીજો દિવસ થાય ત્યારે 50 રૂપિયા વધી જાય એટલે એને 250 રૂપિયા ભરવા પડે. ત્રીજો દિવસ થાય તો પાછા 50 રૂપિયા વધે તો 300 રૂપિયા ભરવા પડે. હવે એવું 30 દિવસ વિલંબ થાય
30 દિવસ, પહેલો દિવસ 200 રૂપિયા, બીજો દિવસ 250 રૂપિયા, ત્રીજો દિવસ 300 રૂપિયા, એમ કરતાં કરતાં 30 દિવસ, એટલે આપણા માટે શું થઈ ગયું 30 પદ. 30 પદ સુધી આપણે જવાનું છે. તો આપણી પાસે એસએનનું સૂત્ર છે જ, એસએન બરાબર n/2 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. તો n બરાબર આપણી પાસે છે 30, 30ના છેદમાં 2, 2a એ બરાબર છે પહેલું પદ એટલે કે 200 પ્લસ 30 માઇનસ 1 ડી, ડી બરાબર છે 50, 50 50 રૂપિયા વધતા જાય છે. તો 30 ભાગ્યા 2 કરશું એટલે એ થશે 15, 200 ગુણાકારમાં 2 એટલે 400 પ્લસ 30 ઓછા 1 એટલે 29, 29 ગુણ્યા 50 કરીએ, અથવા તો આપણે સીધું એમ ગણી નાખીએ કે 30 ગુણ્યા 50 કરો એટલે 1500, એમાંથી 50 એકુ 50 બાદ કરી નાખો એટલે એ થશે 1450. તો 15, 14 ને 4 18 એટલે એ થઈ ગયા 1850. તો હવે 15 ગુણાકારમાં આપણે ગણવાના છે 1850, બરાબર. તો 1850 એને પહેલાં આપણે 15 છે તો પહેલાં જો તમે 10થી ગુણો, 10થી એટલે એ થઈ ગયા 18500. હવે 5થી ગુણતા જઈએ, 5 ગુણ્યા 0 એટલે 0, 5 5 25, 2 8 5 40 ને 2 42, 4 5 એકુ 5 ને 4 9, 0 5 7 8 ને 9 17, 2. તો આપણને મળશે 27750, બરાબર. તો SN એટલે કે 30 પદ, જો આપણે 30 પદનો સરવાળો લેવા જાશું તો 27750, એટલે કે નીચે આપણે વાક્યમાં જવાબ લખવાનો કે કોન્ટ્રાક્ટર જો 30 દિવસ મોડું કરે તો એને 27750 રૂપિયા ભરવા પડે. એવું આપણે વાક્યમાં નીચે જવાબ લખવાનું કે કોન્ટ્રાક્ટરે 30 દિવસના અંતે એને કેટલા રૂપિયા ભરવા પડે, તો કે 27750 રૂપિયા એને ભરવા પડશે.